નમસ્તે દર્શક મિત્રો, મારું નામ છે ફફલ પૂર્વી। આરપી ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। વાત કરવી છે આજના મુખ્ય સમાચારની। રાજકોટ રેસકોર્સ મેદાન ખાતે ભાજપ દ્વારા યોજાયેલ ગણેશ ઉત્સવમાં લાડવા સ્પર્ધા યોજાઈ હતી। આ સ્પર્ધામાં મહિલાઓ તથા પુરુષોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। તેમાં સાવિત્રીબેને 12 લાડવા આરોગીને પ્રથમ ક્રમાંક મેળવ્યો, જ્યારે તેમની પુત્રી કોમલે 11 લાડવા આરોગીને બીજો ક્રમાંક મેળવ્યો હતો। ત્રીજા ક્રમે 71 વર્ષીય ઉજીબેન પંડ્યાએ 9 લાડવા આરોગીને પોતાની હાજરી નોંધાવી, જ્યારે પુરુષ સ્પર્ધામાં બળવંતભાઈએ 18 લાડવા આરોગીને પ્રથમ સ્થાન મેળવ્યું, જ્યારે ગોવિંદભાઈ લુણાગરિયાએ 17 લાડવા આરોગીને બીજું સ્થાન પ્રાપ્ત કર્યું। આ અનોખી સ્પર્ધા નિહાળવા માટે લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા। વધુ સમાચાર જોવા માટે જોતા રહો आरपी गुजरात न्यूज राजकोट। सुरक्षित रहो, धन्यवाद। 20 साल से रहते हैं। पिछले 15 साल से लड्डू स्पर्धा में भाग ले रही हूँ। 15 साल से हमेशा फर्स्ट ही आती हूँ। ये भाजपा का कार्यकर्ता भी हूँ, इसमें काम भी करती हूँ भाजपा में। आज आपने कितने लड्डू खाए? 12 प्रथम आई? हाँ, प्रथम आए। पिछले 15 साल से हम प्रथम ही आ रहे हैं। क्या इनाम मिलेगा आपको? इनाम देते हैं, कवर में देते हैं और फोटा भी बना के देते, फ्रेम भी बना के देते। कितनी खुशी हुई, कितनी खुशी हुई? कैसा लगता है? पेट भर गया, अच्छा लगता है। नहीं, कभी नहीं। गणपति बापा की कृपा से कभी नहीं प्रॉब्लम हुई है, कभी नहीं। शुरुआत में तो 18 लड्डू खाए थे, शुरू 20 से किए थे, फिर 18, फिर इस तरह घटते गए। बापा खाते हैं, हम नहीं खाते। हम खाते हैं, बापा खाते हैं। बापा खाते हैं, उन्हीं के सिर्फ। हाँ, अब उनकी इच्छा जैसे खाएं, क्योंकि उनके सिर्फ। कोमल बहन जी क्या कहेंगे, कितने लड्डू खाए? 11 खाया था। आप पहली बार आए हैं? हाँ, कैसा लगा? अच्छा लगा। कितना नंबर आया आपको? सेकंड। फर्स्ट नंबर आपका पापा खाया? हाँ, मैंने उनको खाने दिया कि वो जीत जाए। फर्स्ट नंबर आया हो आपको क्या होता है? मतलब आपका नंबर फर्स्ट आया हो तो आप क्या कहेंगे? मैं हारने नहीं देती ना, उनको जीतने देती है। ऐसा मम्मी को। मतलब प्रथम नंबर जो आया वो आपकी मम्मी है? हाँ, और आपको कैसा लगा? आज अच्छा मम्मी लगा। और आप विनर है तो कैसा लगा? अच्छा लगा। प्रथम नंबर आई हो आपको क्या होता है? अच्छा, पर मैं आती ही नहीं ना। क्या हो? दूसरा विनर होता तो आप जीत जाएंगे। मतलब कोई और। શું નામ કાકા તમારું? ગોવિંદભાઈ જાદવભાઈ લુણાગરિયા, ગામ હડપદા। ગોવિંદભાઈ લાડુ સ્પર્ધામાં ભાગ લીધો છે, કેટલા લાડવા ખાધા? 17 લાડવા ખાધા। બીજો નંબર આવ્યો છે તમારો, કેવો લાગે છે? સારું જ કહેવાય। આની પહેલા કે તમે આ કેટલા વર્ષથી આ સ્પર્ધામાં ભાગ લીધો? હે બધાય વર્ષથી આવું છું। આ સાલું થયું તે દૂનું ગયા વર્ષે કેટલામો નંબર આવ્યો છે તમારો? પહેલો નંબર। આ વખતે તમારો બીજો નંબર આવ્યો છે, તમને કેવું લાગે છે? વહમું લાગે છે, કારણ કે વર્ષો વર્ષ મારો પહેલો નંબર જ હોય। કેટલા વર્ષથી તમારો પહેલો નંબર જ આવતો અને આ વખતે બીજો આવ્યો? કેટલા વર્ષ થઈ છે? 6 વર્ષ જે કન્ટિન્યુ આવતો, પછી પેલો બીજો આવતો, પણ 6 વર્ષ જે પેલો આવતો। હા, ઘણા વર્ષ થઈ ગયા। 17 વર્ષ। શું નામ તમારું? મારું નામ ભવનભાઈ। ભવનભાઈ, ક્યાંથી આવો છો તમે? હું આવું છું ઓરીથી। કદાચ લાડુ સ્પર્ધામાં ભાગ લીધો છે ભાજપની લાડુ સ્પર્ધા. હા, કેટલા લાડવા તમે ખાધા છે? મેં ખાધા 18 લાડવા। આ તમારો પ્રથમ ક્રમાંક આવ્યો છે, કેવું લાગે છે? મને સારી રીતે લાગ્યું। કેટલા વર્ષોથી તમે અહીંયા આવો છો? પહેલે જ તહેવાર। પહેલી જ વાર આવ્યા છો? આની પહેલા કોઈ સ્પર્ધામાં ક્યાંય ભાગ લીધો નથી? હા, ત્રણેતર ગયો તો ના, હું 3 લાડવા ખાઈ ગયો ના, પહેલો નંબર આવ્યો હતો। સ્પર્ધામાં આવી કેવું લાગે છે? સારું લાગ્યું અમને। નામ જોયા લાડુ સ્પર્ધા યોજાઈ હતી, પ્રથમ કોણ કોણ આવ્યું છે મહિલાઓ અને પુરુષમાંથી? કોણે કેટલા લાડુ? આજે ઓપન રાજકોટ જે સ્પર્ધા અમારી સૌરાષ્ટ્રભર માટે ઓપન સ્પર્ધા જે યોજાઈ છે લાડુ જમણની, એ ભારતીય જનતા પાર્ટીના ગણપતિ મંગલ મહોત્સવમાં આજે વરસતા વરસાદની વચ્ચે દાદાના આશીર્વાદથી ખૂબ સરસ રીતે પાર પડેલી છે, જેમાં 18 લાડુ ખાઈ અને બળવંતભાઈ એ પ્રથમ ક્રમાંકે આવ્યા છે। દ્વિતીય ક્રમાંકે ગોવિંદભાઈ લુણાગરિયા એ 17 લાડુ ખાઈને આવ્યા છે। તૃતીય ક્રમાંકે માવજીભાઈ ઓળકિયા જે 12 લાડુ ખાઈને તૃતીય ક્રમાંકે આવ્યા છે। એમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું। એવી જ રીતે બહેનોમાં
સાવિત્રીબેન જે 12 લાડુ ખાઈ અને પ્રથમ ક્રમાંકે આવ્યા છે. કોમલબેન યાદવ જે 11 લાડુ ખાઈ અને દ્વિતીય ક્રમાંકે આવ્યા છે. અને ઉજીબેન પંડ્યા જે 9 લાડુ ખાઈને તૃતીય ક્રમાંકે આવ્યા છે. આ બધા સ્પર્ધકોને હું ખૂબ ખૂબ હૃદયપૂર્વક ભારતીય જનતા પાર્ટી વતી અભિનંદન આપું છું. વરસતા વરસાદની વચ્ચે અમારા ભાજપ પરિવારની ટીમે આ સ્પર્ધાને ખૂબ જ સફળ બનાવવામાં અનહદ મહેનત કરી અને બહારના વિભાગમાંથી અંદરના વિભાગમાં લાવી અને અમે આ સ્પર્ધાને સફળતાપૂર્વક યોજી શક્યા છીએ એનો હું રાજીપો વ્યક્ત કરું છું.